મણિપુરમાં વધી રહેલી હિંસા વચ્ચે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની 8 વધુ કંપનીઓ રાજધાની ઇમ્ફાલ પહોંચી હતી. તો એક દિવસ પહેલા જ CAPFની 11 કંપનીઓ મણિપુર પહોંચી હતી. તો અધિકારીઓના જણાવ્યા અનુસાર CAPF અને BSFની 4 કંપનીઓ રાજ્યના સંવેદનશીલ અને સરહદી વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે. તો CAPFની આ કંપનીઓમાંથી એક મહિલા બટાલિયનની છે. તો કેન્દ્ર સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે મણિપુરમાં 50 નવી CAPF કંપનીઓ તૈનાત કરવામાં આવશે. મણિપુર કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને P. ચિદમ્બર વિરુદ્ધ તેમના વિવાદાસ્પદ બદલ કાર્યવાહી કરવાની અપીલ કરાઈ છે. તો ચિદમ્બરે પ્રાદેશિક સ્વાયત્તતાની હિમાયત કરી હતી. તો ખડગેના લખેલા પત્રમાં નેતાઓએ જણાવ્યું હતું કે અમે P. ચિદમ્બરની પોસ્ટની નિંદા કરી છે. તો રાજ્યમાં વધી રહેલા તણાવ, જાહેર શોક અને રાજકીય સંવેદનશીલતાના વર્તમાનના વાતાવરણને ધ્યાનમાં રાખીને તેમની ભાષા અને લાગણીઓ અયોગ્ય હતી. આ કારણે ખડગેએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મણિપુર મુદ્દે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.